वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणादिदानंद स्वामी महाराजनी जय। श्री भगतजी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। સૌને જય સ્વામિનારાયણ. તો આજે તમારે વાસ્તવદ એકાદશી છે. પ્રમુખ સ્વામી મહારાજને આપણે યાદ કરી લઈએ. સ્વામી બાપા આજે નીકળેલા. બહુ સાહજિક એમનો ત્યાગ હતો. આમ તો શાસ્ત્રીજી મહારાજે એમના પિતાશ્રી ને વાત કરેલી મોતીભાઈને કે ભાઈ તમે એક દીકરો આપ્યો હતો પણ એ પાછા જ આવતા રહેલા, એટલે એમ બદલે માથા સાથે માથું, એટલે આ શાંતિલાલને આપણે સાધુ કરવાના છે. એટલે એમના પિતાશ્રી અને માતુશ્રીનો તો કોઈ પ્રશ્ન હતો નહીં. પ્રમુખ સ્વામી મહારાજના મોટાભાઈ સાધુ હતા પણ થોડાક વખત પછી પાછા ઘેર ગયેલા. એટલે પછી શાસ્ત્રી મહારાજે એમની માંગણી કરેલી. તો આગળ એમને ભણવું હતું. એમ તો અંગ્રેજી શાળાની અંદર પાદરાની અંદર પેલું ધોરણ છઠ્ઠું ધોરણ ભણતા હતા. 1 થી 5 તેઓ ચાંસદમાં ભણ્યા હતા. પણ પછી શાસ્ત્રી મહારાજે ખાલી એક પત્ર ચિઠ્ઠી લખેલી. તો કોઈ એવો પત્ર હતો નહીં. તો ભાઈલીના રાવજીભાઈ સાયકલ લઈને આવેલા અને આ તો શાંતિલાલ ને બધા મિત્રો તો ક્રિકેટના સાધનો લેવા માટે જવાના હતા. પૈસા ફંડ ભેગું કરેલું, પરંતુ ખાલી એક પત્ર શાસ્ત્રી મહારાજે બોલાવી લીધા છે. આજ્ઞા પાલનમાં કેટલી તત્પરતા હોય એ આપણને આવા પુરુષો ઉપરથી ખબર પડે. બાકી તો કે ચાલો આપણે ક્રિકેટના સાધનો લઈ આવે ને બીજા દિવસે જઈશું એમ. એક દિવસમાં કઈ ખાટું મોડું થવાનું હતું નહીં. પણ જેમ તત્કાળ વચન અધ્ધર ઝીલવું એ આપણને આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી બધા ગુણાતીત ગુરુઓમાંથી શીખવા મળે છે. કે યોગી બાપા કહેતા ને કે શાસ્ત્રીજી મહારાજ બોલાવે તો લખતો તો પેન મૂકી દઉં અને ખાતો તો કોળીઓ મૂકી દઉં. આપણે આમ કોળીઓ હાથમાં લીધો હોય તો બેઠો મૂકી દેવો. આપણે તો આમ ડીશ 10 મિનિટ આખી પૂરી કરીને જઈએ. પણ આમ ખાલી કોળીઓ હાથમાં લીધો હોય પણ યોગી બાપા કે મૂકી દઉં. એટલે આ આજ્ઞા પાલનની જે તત્પરતા છે એ આપણને એ ખ્યાલ આવે. તો બધા મિત્રોને કહી દીધું કે તમે ક્રિકેટના સાધનો લઈ આવજો. મને તો મારા ગુરુએ બોલાવી લીધા છે. અને તરત જ ઘેર ગયા. અને ઘેરે આમ તો એકાદશી હતી આજે, એટલે થોડુંક એના માતુશ્રીએ ફરાળ થોડુંક બાંધી આપ્યું હશે અને તરત નીકળી ગયા. કદાચ પિતાશ્રી આજે હાજર નહીં હોય, કદાચ ખેતરે ગયા કે બહારગામ ગયા હોય, પણ તરત જ નીકળી ગયા. થોડી ગયા પછી પૂજા યાદ આવી તો પાછા એ લેવા આવ્યા અને પૂજા લઈને પછી ઘનશ્યામ સ્વામી તેમને મળેલા. પણ આ ત્યાગ કેટલો સાહજિક છે. આપણે શ્રીજી મહારાજના જીવન વખતે જોયેલું, ઘણા બધા ત્યાગ કરતા હોય. કોઈ ખૂબ ઉપદેશ આપે એમ ત્યાગ કરે. ભરતરી જેવા એના માતુશ્રી ઉપદેશ આપેલો અને ગોપીચંદને તો ગોપીચંદ એને માતુશ્રી ઉપદેશ આપેલો અને ભરતરી એને પત્ની દગો દીધેલો.
બુદ્ધ ભગવાને દુઃખદ ઘટનાઓ જોયેલી, પણ પ્રમુખ સાહેબ મહારાજ ખૂબ સાહજિક રીતે એના સંસારનો ત્યાગ કરેલો. અને પછી ફરતા ફરતા જ્યારે આંબલી પોળમાં આવ્યા એ વખતે તો એમને તાવ આવી ગયેલો, કારણ કે નાની ઉંમર. અને ઘનશ્યામ સ્વામી તો એ વખતે કોઈ સગવડ નહીં, સુવિધા નહીં, ગાડામાં જવા આવવાનું, અને ઓછા સંતો એટલે દોડધામ ખૂબ હોય. પણ છતાંય છેવટે જ્યારે ત્યાં આંબલીપોળ આવ્યા અને તાવ આવી ગયેલો, પણ શાસ્ત્રીજી મહારાજ હાથ ફેર્યો અને કે આવતીકાલે દીક્ષા આપી દેવાની છે. અત્યારે તો દીક્ષાનો માહોલ હોય, 2-3 વર્ષ સુધી તાલીમ હોય, પછી એને કુટુંબીઓને ત્યાં મળવા જાય, 1 મહિનો એમને ત્યાં રોકાય, કુટુંબીઓ બધા આવે, આગલે દિવસે મુંડન થાય, બધા કુટુંબના મળે, બીજે દિવસે ધામધૂમથી દીક્ષા લેવાય, એવું એ વખતે કઈ હતું જ નહીં. પણ શાસ્ત્રીજી મહારાજે તરત જ બીજે દિવસે દીક્ષા આપી દીધેલી. અને પછી આપણે જાણીએ છીએ કે ગોંડલની અંદર અક્ષરધારીમાં પ્રમુખ સાહેબ મહારાજને દીક્ષા આપેલી. તો પ્રમુખ સાહેબ મહારાજને નાનપણથી તો પેલા હરિદાસ બાવ હતો હનુમાનગઢીનો, એ બધા હરિદ્વાર ઋષિકેશની વાતો કરતા હતા. એટલે એમને તો બસ હરિદ્વાર ઋષિકેશ જઈને તપ સાધના કરવાની ઈચ્છા હતી. કદાચ જતા રહ્યા પણ હોય, પણ તો આપણું શું થાત. એક ખાલી પ્રમુખ સાહેબ મહારાજ એમને એક વ્યક્તિને લીધે આજે કે લાખો લાખો લોકો જીવનનું પોષણ થયું આધ્યાત્મિક. પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે સંસ્થામાં સાધુ થયા એ વખતે કેટલા સંતો, કેટલા મંદિરો, બાળ પ્રવૃત્તિ હતી નહીં, યુવા પ્રવૃત્તિ હતી નહીં, કોઈ સામાજિક પ્રવૃત્તિ હતી નહીં. અને એમણે જ્યારે 10 વર્ષ પછી શાસ્ત્રીજી મહારાજનો ફક્ત 10 વર્ષમાં કેટલો વિશ્વાસ સંપાદન કર્યો. તો ઘણા બધા મોટારા કહેતા હતા કે ભાઈ તમે ફરી વખત વિચાર કરો, હજુ આ છોકરો નાનો છે, નાની ઉંમરમાં છે, બીજા કોકને સંસ્થાના પ્રમુખ બનાવો તો સારું. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે 50 વર્ષના મારા કોઈ નિર્ણયમાં મને ક્યારેય પસ્તાવો થયો નથી, અને આમાં પણ કોઈ પસ્તાવો નહીં થાય. તમે તેના દેહ સામે જુઓ છો, એના જીવ સામે જોઉં છું. પણ શાસ્ત્રી મહારાજનો વિશ્વાસ 10 જ વર્ષના સાધુ તરીકેમાં પ્રાપ્ત કર્યો. અને 28 વર્ષની ઉંમરે આ સંસ્થા, શાસ્ત્રીજી મહારાજ તો ભવિષ્યનું જોતા હતા. એ વખતે કઈ બહુ મોટી સંસ્થા હતી નહીં. વર્તા સંસ્થા તો કેટલી મોટી, ત્યાં 2000 સાધુ હતા. શાસ્ત્રી મહારાજ પાસે થોડાક જયારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવ્યા હશે, 30-40 સંતો હશે, સામે 2000 સંતો, લાખો હરિભક્તો, કેટલા મંદિરો. અને શાસ્ત્રીજી મહારાજના તો આ બધા જ મંદિરો અધૂરા હતા. એકો મંદિર પૂરું થયું નતું જયારે પ્રમુખ સાહેબ મહારાજને સંસ્થાના પ્રમુખ બનાવ્યા ત્યારે. બધા જ અધૂરા હતા, 5 જ મંદિરો. પ્રમુખ સાહેબ મહારાજ ધામમાં ગયા ત્યારે 1000 મંદિરનું આખું સામ્રાજ્ય ઊભું કરી દીધું. વિશ્વવ્યાપી સંસ્થા બનાવી દીધી. 1000 જેટલા સાધુ બનાવેલા, સ્કૂલો, હાઈસ્કૂલો, હોસ્પિટલ બધું ઊભું કરી દીધું. સામાજિક પ્રવૃત્તિ દ્વારા સમાજમાં એક સંસ્થાને એસ્ટાબ્લિશ કરી દીધી. પણ એમાં પ્રમુખ સાહેબ મહારાજનો સખત પુરુષાર્થ રહ્યો છે. તો આજે પ્રમુખ સાહેબ મહારાજ અમારે ગઈકાલે પણ એક પુરુષ આપણને મળ્યા, અને પોતા માટે તો હતું જ નહીં. પોતે તો અનાદિ પુરુષ હતા, અનાદિ સિદ્ધ હતા. પણ આપણા માટે એ સમાજમાં રોકાયા, અને આપણા માટે જ આટલું વિચરણ, આટલું પધરામણી, આટલું પત્ર લખન, આટલા લોકોને મળ્યા, આટલો બધો ભીડો બેઠો. તે પ્રમુખ સાહેબ મહારાજના ગૃહ ત્યાગના આપણે યાદ કરીએ. અને એમનામાં જે ભગવાન શ્રીજી મહારાજ પ્રગટ છે, તો શ્રીજી મહારાજનો શું અભિપ્રાય છે, એમનો જે સિદ્ધાંત છે, જેમના માટે પ્રમુખ સાહેબ મહારાજે સંસ્થાનો ત્યાગ કરીને અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો વિશ્વવ્યાપી જે વિકાસ કર્યો છે, એનો હેતુ એ ખાલી સામાજિક પ્રવૃત્તિ નથી, ખાલી નૈતિક વાતાવરણ સર્જાય, ખાલી વ્યસન મુક્ત લોકો થાય, અને સ્કૂલો, હાઈસ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ ભણે, હોસ્પિટલો દ્વારા લોકોને સારી સારવાર મળે, એ હેતુ નથી. આપણી સંસ્થાનો હેતુ એ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત છે. જીવોને બ્રહ્મરૂપ કરીને ભગવાનના ધામમાં લઈ જવા માટેની આ સંસ્થા છે. જે સંસ્થાના વર્ષો સુધી પ્રમુખ રહ્યા, આપણા ગુરુ રહ્યા. એ કલ્પના કરી જેમ હવા ન હોય તો આપણું શું થાય.
હવાની હાજરીમાં આપણે હવાની કલ્પના કરી શકતા નથી. થોડી વાર વિચારવા જેવું છે કે જો મને પ્રમુખ સાહેબ મહારાજ ન મળ્યા હોત, અથવા તો પ્રમુખ સાહેબ મહારાજે આપણને શોધી ન કાઢ્યા હોત, તો આપણે ક્યાં હોત? હા, જીવો તો 8 અબજ લોકો જીવે છે. 8 અબજ લોકોમાંથી બધાને કઈ પ્રમુખ સાહેબ મળ્યા નથી. આપણે BAPSના હરિભક્તોની ટોટલ સંખ્યા ગણો અને 8 અબજની સંખ્યા ગણો, એની સામે આપણી ટકાવારી કેટલી? ઘણા લોકો જીવે છે, સોનાના નળે નાય છે, સોનાના પ્લેનમાં ફરે છે, કરોડોપતિ અબજોપતિ છે, સેલિબ્રિટી છે, જીવે તો છે જ બધા. આપણે જીવતા હોત, આપણા ગામના જીવે છે ને, આપણા ગામમાં બધાને BAPSનો સત્સંગ નથી, પ્રમુખ સાહેબ મહારાજની ઓળખાણ નથી, જીવે તો છે જ, પણ ક્યાં સુધીનો મામલો? આંખો મીચાય પછી શું? અબજોપતિ હો, દુનિયાના સેલિબ્રિટીઝ હો, દુનિયાના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખો હો, ક્રિકેટર એક્ટરો હો, આંખો મીચાય તો કાર્યક્રમ તો પછી 184 જ છે. ત્યારે આપણા માટે કાર્યક્રમ અક્ષરધામની પ્રાપ્તિ છે. એટલે પણ મૂળ હવાની હાજરીમાં હવા ન હોત તો આ કલ્પના કરવી અઘરી છે. એમ પ્રમુખ સાહેબ મહારાજ ન હોત અને હોત તો ક્યાંક હિમાલયમાં જઈને સાધના કરી હોત અને આ સમાજમાં રહીને આપણને શોધી ન કાઢ્યા હોત, આપણે ક્યાં હોત? તો એમને જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણા માટે પુરુષાર્થ કર્યો. આપણું કલ્યાણ થાય, આપણને આ વાત સમજાય, એના માટે આ એમનો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ શ્રીજી મહારાજ પણ આજે મધ્યના 13મા અવતારમાં નિર્ણય કરીને બેઠા છે કે મારે એક વાત તમને સમજાવી છે. તો કઈ વાત છે? આપણે આગળ વાંચીએ. સ્વામિનારાયણ વચરામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ સંવત 1878ના શ્રાવણ વદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા અવાજે આપણે સીધું આગળ વાંચીએ. હવે મારે સહજ સ્વભાવ એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ તથા અતિરૂઢો રસ તથા અતિરૂઢ રૂપ એ જે પંચ વિષય એમાં હું મારા મનને બાંધવા ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અહીં સુધી આપણે વાત કરેલી શ્રીજી મહારાજના પંચ વિષયમાં એમને ક્યાંય આસક્તિ નથી, એનું મન અતિશય એ ઉદાસ રહે છે. આ બહુ અઘરું છે આપણા માટે, પણ છતાંય આપણે એક વાત એ કરેલી કે શ્રીજી મહારાજની જે સ્થિતિ છે એવી સ્થિતિ આપણા ગુણાતીત ગુરુઓની પણ છે. તો હવે આપણી એવી સ્થિતિ હોવી જોઈએ. આપણે દરેક જગ્યાએ 3 વાત લઈશું કે શ્રીજી મહારાજની એવી સ્થિતિ હતી, ગુણાતીત ગુરુઓની પણ એવી સ્થિતિ હતી અને આજે છે. તો હવે આપણે પણ એવી સ્થિતિને માર્ગે આપણે ચાલવું પડે. ભલે અત્યારે આપણે KGમાં હોઈએ પણ એમ કરતા કરતા PhD થઈ શકાય છે. ભલે આજે આપણે ગમે તેવા રોગી હોઈએ પણ સારી હોસ્પિટલ છે, સારા ડોક્ટર છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. જન્મ મરણ રોગ ટાળવો એ તો ઘણાને ખબર જ નથી રોગ કયો છે. કો દીર્ઘ રોગ શંકરાચાર્ય પૂછ્યું છે, કો દીર્ઘ રોગ? તો જવાબ આપ્યો છે ભવ રોગ એવ. આ બીજા બધા રોગ ટાળનારા દુનિયામાં મળશે, પણ આ જે જન્મ મરણનો રોગ છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, અનંત જન્મ લીધા છે અને જો હજુ આ વાત નહીં સમજાય આપણને તો બીજા અનંત જન્મ આપણે લેવા પડશે. એટલે અત્યારે આપણે ગમે તેવા રોગ હોય, મહારાજે તો બહુ ગજબની વાત કરી છે કાર્યાણીના 12મા વચનામૃતમાં કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જેવો જીવ હોય, એટલે ટૂંકમાં બધા દોષો, બધી જ વાસના, બધી જ આસક્તિથી આપણે ખરડાયેલા અને લબદાયેલા હોઈએ, અટવાયેલા હોઈએ તો પણ
જે આપણને મળ્યા છે એમનો સંકલ્પ છે કે મારે બધાને બ્રહ્મરૂપ કરવા છે. મારે તમારી તલ માત્ર કસર રહેવા દેવી નથી. મારે તમારા જીવમાંથી જગતના લોચા કાઢી નાખવા છે. આ એમનો સંકલ્પ છે. આપણે તો હજુ સંકલ્પ નથી કરતા મારે આવું કંઈક કરવું છે. તો એમનો સંકલ્પ છે અને એ પાર પાડશે, પણ એમને આપણા તરફથી થોડીક અપેક્ષા છે. એટલી છે, 1% જેટલો આપણે કરીએ. એ બી વાવીએ તો શું દાણા આપવા તૈયાર છે, પણ એક બી તો આપણે વાવવું જ પડે. આ $10ની ટિકિટ તો લેવી જ પડે, તો આપણને આગળની ટિકિટ લાગે, લોટરી લાગે. એમાં તો લાગે કે ન પણ લાગે, આ તો પાક્કું જ છે. તો હવે આપણે એ સ્થિતિને માર્ગે ચાલવું જોઈએ. તો છેલ્લે ગઈકાલે આપણે વાત કરેલી કે પંચ વિષયમાં ભલે અત્યારે આપણને આસક્તિ હોય, પણ 3 વસ્તુ આપણે યાદ રાખીએ. એક તો આપણા નિયમમાં રહીએ. નિયમમાં જે કંઈ ખાવાનું પીવાનું પંચ વિષય છે, આપણે નિયમની બહાર પગ ન મૂકીએ. એક વાત એ છે. બીજી વાત એ છે કે નિયમમાં હોય પણ એ ન મળે, ઓછું મળે, બીજાને મળે, એને લીધે દુઃખ ન થાય, ક્લેશ અને કંકાસ ન થાય. આપણે ઘણી વખત વાત કરી હતી ભાઈ, રીંગણાનું શાક ન ખાવાનો નિયમ નથી, પણ કેટલો બધા ઝઘડા થયા, કેટલા બધા ક્લેશ કંકાસ થયા. આજે કૌટુંબિક જીવનમાં જે ઝઘડા ક્લેશ કંકાસ થાય છે, એમાં મોટાભાગનું કારણ આ આહાર પંચ વિશેની આસક્તિ છે. તો એટલું પણ જ્યાં ત્યાં જેમ તેમ ચલાવી લેતા આવડે. આપણે સમયામાં જઈએ, ઉત્સવમાં જઈએ. હા, આપણે સ્ટેટસ પ્રમાણે આપણને સગવડની ઈચ્છા હોય, પણ આ તો મંદિર છે, મહોત્સવ છે. પણ કંઈક આપણું આગુ પાછું થાય તો શું થાય છે કે આપણને સમયનો લાભ છોડીને જતા રહીએ છીએ. થોડાક વર્ષો પહેલા સારંગપુરની અંદર ફૂલદોનો ઉત્સવ હતો અને એ વખતે અમે ઉતાર વિભાગમાં હતા. તો ગરીબ ભક્ત આવ્યા રાત્રે 8-9 વાગે, અને બહુ મોટું નામ, સંપ્રદાયમાં સેવા પણ બહુ મોટી. પ્રમુખ સાહેબ મહારાજ નામથી એને ઓળખે. એટલે એને એમ કહ્યું ભાઈ મને ઉતારો આપો. એટલે એમને સ્ટેટસ પ્રમાણે આપણે પ્રમુખ કુટીરમાં ઉતારો આપેલો. પછી એમને કહેલું કે કદાચ એ લોકો 2 જ જણા હતા, કદાચ બીજા કોઈ હરિભક્ત આવશે તો તમારા રૂમમાં મૂકીશું. તો કે ના, અમારા રૂમમાં બીજા કોઈ નહીં. હવે જો કે તમારા લેવલના જ મૂકીશું, બીજા કોઈ નહીં. એમ ના, અમે તો 2 જ એમ કરીને જતા રહ્યા. તો બીજા એક હરિભક્ત 11:30 વાગે રાત્રે આવેલા. હવે એમના સ્ટેટસના જ હતા, અને આપણે એવું કરતા જ હોઈએ, કારણ કે હવે 50-60 હજાર હરિભક્તો એ વખતે ફૂલદોડમાં આવતા હોય. હવે એમાં બધા માટે બધી રૂમો હોય નહીં. અમુક લોકો, કારણ કે સવારનો એક તો ઉત્સવ હતો, સવારનો હતો, બપોર પછીનો નહોતો. એટલે દૂરના ત્યાં પણ રાત્રે જ આવી જવું પડે. અમુક લોકોને આપણે બોટાદમાં બધી ઉતાર આપતા હતા, જૂના મંદિર બધા. પણ બધાને 2 જણા માટે એક રૂમ, 2 જણા માટે એક રૂમ. તો દાખલા તરીકે 10,000 માણસોને ઉતારો આપવાનો હોય, 60,000માંથી 10,000 ગણો તો કે 5,000 રૂમ થોડી હોય ઉતારાની. હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ કેટલું, આખા વર્ષમાં વપરાય કેટલા. એટલે પછી આપણે એક એના સ્ટેટસના હરિભક્તને મોકલા, એક યુવકને સાથે લઈને, કે તમે પેલા હરિભક્તને કહેજો કે સંતો કહ્યું છે કે આજનો એક નાઇટ પૂરતી એડજસ્ટ કરી લો, પછી તમને એક-એકને એક-એક રૂમ આપશું. તો પેલા યુવક પેલા હરિભક્તને લઈને ગયા કે સંતોએ કીધું છે ભાઈ આજની નાઇટ પૂરતું, અને 11:30 તો થઈ ગયા હતા. સવારે સ્વામીને પૂજા, એક તો સ્વામી પૂજામાં પણ દર્શન આવતા, પણ કે ના. પછી તો એ રાતે નીકળી ગયા. બોલો, રાતે હવાર બાપાની પૂજાનો લાભ ન લીધો, હવાર ફૂલોનો લાભ ન લીધો, અને રાતે નીકળી ગયા. હવે જો સ્વામી બાપાને ખબર પડે ને તો અમને ધૂળ કાઢ નાખે. એટલે સમય તો પૂરો થઈ ગયો, પણ પછી અમે જે સાંજે બધું રિપોર્ટ આપતા હોય ને બાપાને આ પ્રસંગની વાત કરી કે સ્વામી આવું જ થયું. કારણ કે બીજી કોઈ જગ્યા જ નહોતી કે પેલા 11:30 વાગે આવેલા હરિભક્તને ક્યાંક મૂકી. એમ જૂના મંદિર ઉતારા બધા ફૂલ હતા, બોટાદ આજુબાજુ ગામડામાં બધું ફૂલ હતું. બધા આપણે ટેન્ટમાં ઉતાર આપતા હતા, સભા મંડપમાં ઉતાર આપતા હતા. બીજી આપણે પ્રમુખ કુટીરમાં પણ 8-8, 10-10 આપણે ભરતા હોઈએ.
તો આને બીજા બે જ હરિભક્તોને હમાવાના હતા, પણ એ રાતે નીકળી ગયા. તો આમાં કોનો વાંક? શું થયું કોઈ? એટલે આપણે એવું નથી કહેતા કે ભાઈ આપણે, હા એ તો બરાબર છે ને, આગળ આપણે વાત કરવાના છીએ કે આપણું સ્ટેટસ બરાબર છે, પણ હવે એમાં સ્વામી બાપાનો લાભ છોડીને જતા રહીએ આપણને, તો આપણે ભલે પંચવીસેની ઈચ્છા હોય, અપેક્ષા હોય, પણ આવું થાય તો એનો અર્થ શું એમ? એટલે કદાચ નિયમમાં જ હોય, આમાં કઈ નિયમની બહાર તો હતું જ નહીં, પણ છતાંય જ્યાં ત્યાં જેમ તેમ આપણે ચલાવી લેતા શીખીએ. આપણે વાત કરી કે પ્રમુખ છે અમારે તો ઝૂંપડામાં રહ્યા છે ને પછી ગાડામાં ફેર્યા છે ને ગામડામાં ફેર્યા છે, તો બધી વાતો એ વાતોમાં જ રહે. એ વાતોમાં પછી આપણને કઈ બહુ જાજો ફરક નથી પડતો. એટલે આપણે આ વાત કરીએ છીએ કે આપણી સ્થિતિ પ્રમાણે હવે એ માર્ગે આગળ આપણે વધવું જોઈએ. હવે આગળની ભૂમિકાની વાત મહારાજ કરે છે, એ આપણે વાંચીએ છીએ હવે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે. આ એક એક વાક્ય આપણે પછી નિરૂપણ કરીશું, પહેલા આખું વાંચી લઈએ. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે સમવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે. તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે. ઋષિજી મહારાજે એક બહુ સમત્વની બહુ અદ્ભુત વાત આપણને શ્રીજી મહારાજ સમજાવી રહ્યા છે. તો મૂળ ટોટલ 7 મુદ્દા છે, એ આપણે એક પછી એક સમજીશું, થોડો ક્રમ પણ બદલીશું. તો ફરી વખત આ ફકરો આપણે શાંતિથી સાંભળીએ અને બધા પર આપણે નિરૂપણ કરીશું, પણ ફરી વખત આપણે સાંભળી લઈએ. મારે સમત્વની વાત કરે છે કે મને બધું સમાન છે એમાં. અને જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે પણ સમવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે. અને તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સમવર્તે છે. અને હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે. તો શ્રીજી મહારાજ અહીંયા સમત્વની વાત કરે છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર આ સમત્વની ખૂબ વાતો કરી છે. ભગવાન સ્વામિનારાયણ પણ લોહીનું 10મું વચરામૃત છે, પંચાળુનું પહેલું વચરામૃત છે, મધ્યનું પહેલું વચરામૃત છે, અને મધ્યના ચોથા વચરામૃતની અંદર આવી એક સમત્વની ભાવનાની વાતો કરી છે. એ બધા રેફરન્સ આપણે પછી જોવાના છીએ. પણ શ્રી કૃષ્ણ ભગવાને ગીતાના બીજા અધ્યાયના 48 શ્લોકમાં આ એક વાત સમજાવી છે કે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. આટલું જ આપણે સમજવાનું છે કે સમત્વમ યોગ ઉચ્યતે. તો યોગ કોને કહેવાય? હા, પ્રાણાયામ કરવા, ધ્યાન,
પેલો છે ને, યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા અને સમાધિ, એ પણ એક પતંજલિ આપેલો યોગ છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન યોગની વાત કરે છે કે તું યોગમાં રહીને કર્મ કર. યોગ એટલે સમત્વ ભાવ. સંસાર છે, સંસારમાં પ્રશ્નો રહેવાના છે. સૂર્ય ઉગે એટલે સૂર્ય આથમવાનો છે. ફૂલ ખીલ્યું એટલે ફૂલ કરમાવાનું છે. આપણો જન્મ થયો એટલે એક વખત આપણે મરવાના છીએ. જીવનમાં સુખ અને દુઃખ, શિયાળો ઉનાળો ચોમાસું જેમ ઋતુ બદલાય છે, જીવનમાં સુખ દુઃખના સ્તર બદલાવાના. જીવનમાં માન અને અપમાન થવાના. જીવનમાં કોક આપણી પ્રશંસા કરનાર મળશે, કોક આપણી ટીકા કરનાર પણ મળશે. કોક આપણે ચંદન પુષ્પથી આપણી પૂજા કરનારા મળશે ને કોક આપણા ઉપર ધૂળ નાખનારે મળશે. ક્યારેક ત્રિલોકોનું રાજ્ય હોય ને ક્યારેક ઠીકરું લઈને માગી ખાવાનું થાય. ક્યારેક હાથીના હોદે બેસવું ને ક્યારેક પગપાળા ચાલવાનું થાય. આ બધા જીવનના ક્રમ છે. ક્યારેક સફળતા પણ મળે, ક્યારેક નિષ્ફળતા મળે. ક્યારેક પ્રગતિની પરાકાષ્ઠા હોય ને ક્યારેક અધોગતિની ખાઈમાં પડેલા હોય. આ બધા જીવનના એક ક્રમ છે, એક વાસ્તવિકતા છે. અને વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આપણે જો જીવન જીવતા આવડી જાય તો એ સાચું જીવન છે. તો ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુઓના પ્રસંગોને આધારે આપણું જીવન કેવું હોવું જોઈએ એ વાત અહીંના આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ મહારાજ એવું એક વાત કરે છે કે જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે અમને સમભાવ વર્તે છે. સારા પંચ વિષય અને નરસા પંચ વિષય એને આપણે ભેદ રખાતો દરેકને જુદી જુદી છે. ઘણાને સાયકલ હોય તો સારી લાગે ને ઘણાને મર્સિડીઝ પણ સામાન્ય લાગે. કેટલાકને રોટલો પણ સારો લાગે ને કેટલાકને સારા પીઝા પણ ટાઢા લાગે, ગરમ ગરમ હોય તો સારું એમ. ઘણાને પંખો પણ સારો લાગે ને ઘણાને એસીની ઠંડક ઓછી આવતી હોય તો એ બરાબર ન લાગે. કોકને 40% આવે તો પાસ થઈ ગયો, પાર્ટી આપીને. કેટલાકને 98% આવે તો લાગે કે 2 માર્ક કેમ કપાણા. એટલે સારું નરસું દરેકની વ્યાખ્યા જુદી છે. અત્યારે અમારા દેશના યુવાનો પેલા જીન્સના પેન્ટ પહેરે તો ફાટલા પહેરે, સ્પેશિયલ ફાટલા આવે, ગોઠણ ફાટલા આવે, એવું બધું. પેલા તો ફાટલું એટલે આમ ગરેબાઈ લાગતી. અત્યારે ફાટલું એક ફેશન આવી ગઈ. એટલે પણ ટૂંકમાં આપણને જે ગમે છે એ આપણા માટે સારું અને જે ન ગમતું હોય એ આપણા માટે નરસું. એટલી આપણી વ્યાખ્યા. દરેકનું સારું નરસુંની વ્યાખ્યા દરેકની જુદી છે. કોઈ વ્યવસ્થિત ઝૂંપડું એને સારું લાગે ને કેટલાક મકાનમાં પણ સારું ન લાગે. એટલે દરેકની વ્યાખ્યા જુદી છે. પણ અહીં આપણે એટલું જ સમજીએ કે જીવનમાં સારા નરસા પંચ વિષયનો યોગ આપણને રહેવાનો છે. તો શ્રીજી મહારાજ કેવી પરિસ્થિતિમાં એમના જીવનમાં ક્ષમતા હતી આપણે જાણીએ છીએ કે શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ દરમિયાન હતા ત્યારે ઘણા બધા રાજા મહારાજાઓ, વંશીપુરના રાજા, બુટોલનગરના રાજા, એ બધા રાજાઓ મહારાજને પોતાના ત્યાં ભવ્ય ઉતારામાં રાખેલા. પોતાના રાજ્ય, સમૃદ્ધિ, વૈભવ બધું આપવા તૈયાર પણ હતા. તો એવી જાહેરલાલીમાં પણ ઉતારામાં મહારાજ રહ્યા છે. અને જંગલમાં ક્યાં કેવી રીતે સૂતા હતા એ પણ આપણે નીલકંઠ વર્ણિના જીવનમાં થોડી તેમાં આપણે જોઈએ છે. એની આપણે પેલી એપિસોડ પણ બહાર પડેલા છે. ત્યાર પછી ગુજરાતમાં આવ્યા પછી પણ ધરમપુરના કુશળ ગોવર્ધન ત્યાં જે રીતે મહારાજ માન સન્માન અને વિષયની છોડો ઉડતી હોય અને મહારાજને ભક્તિભાવથી બધા હરિભક્તો જમાડતા હોય, સંતો જમાડતા હોય, તો સારા પંચવિષયનો યોગ પણ હતો. પણ સાથે સાથે મહારાજ એક સગ્રામ દેવ પૂજક અત્યારે કહેવાય, એમને ત્યારે સગ્રામ વાઘરી, એમને ત્યાં મહારાજ એને કુબાઈમાં રહ્યા છે. એટલે ત્યાં તો શું જમવાનું હોય. શ્રીજી મહારાજ 32 પ્રકારના ભોજન થાળ પણ જમેલા છે. અને પેલા જીવન કોળીનો મઠનો કાચો રોટલો અને કાચી ભાજી પણ એટલા જ પ્રેમથી જીમ્યા. એટલે આ સારા નરસા પંચ વિષયનો સ્વીકાર કર્યો છે. મૂળ આપણું મન એ સ્થિર રહેવું જોઈએ. સારા વિષયમાં આપણે ખેંચાઈ જઈએ અને નરસા વિષયમાં આપણે દુઃખી થઈએ તો એ આપણને જીવન જીવતા આવડ્યું ન કહેવાય. તો શ્રીજી મહારાજની આવી એક અલૌકિક સ્થિતિ એમના જીવનમાં આપણને દેખાય છે કે મૂળ વસ્તુ શું છે કે સારું નરસું બી આવવાનું છે ખરું, પણ એમાં આપણું મન સ્ટેબલ રહેતા શીખીએ.
શ્રી કૃષ્ણ ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવ્યા છે કે દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ, દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ અને સુખેષુ વિગત સ્પૃહ. દુઃખ આવે એટલે નરસાપંચ યુગ થાય, તો એમાં તો આપણું મન ઉદ્વિગ્ન ન થવું જોઈએ. બસ તમે સારા પંચવિષય ભોગવી એની ના નથી. તો સુખેષુ વિગત સ્પૃહ, અત્યારથી ઈચ્છા મરી ગઈ છે, આસક્તિ મરી ગઈ છે. એટલે કે ગાડી ફેંકી દેવાનો નથી, બંગલો હળગાવી દેવાનો નથી, પણ અંદરની જે આસક્તિનું જે ડંશ છે, આસક્તિનું જે ઝેર છે, તમે ગીતા વાંચો ને તો વારંવાર શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે, સંગમ ત્યક્તવા, વિષય ત્યક્તા નહીં, સંગમ ત્યક્તવા, આસક્તિનો ત્યાગ કરો. અસક્ત, વારંવાર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન એ જ કહે છે કે તું જંગલમાં જતો રહીશ, તેનો અર્થ એવો નથી કે તને શાંતિ રહેવાની, ત્યાં પણ કર્મ તો કરવું જ પડશે. અહીંયા તું કર્મ કર, પણ એની આસક્તિનો તો ત્યાગ કર. તો ભગવાન એ કહે છે કે સારા નરસાપંચ વિષયમાં સમત્વ ભાવ એ ગુણાતીત ગુરુમાં આપણને બહુ વિશેષ દેખાય છે. ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને અત્યારે મહંત સ્વામી મહારાજ સુધીના પ્રસંગોમાં બધા સેંકડો પ્રસંગો છે, એમાં આપણે જીવનચરિત્ર વાંચીએ. આ જીવનચરિત્ર વાંચવાની જરૂરિયાત એટલા માટે પડે કે આપણને દાખલા તરીકે સહન કરવું એવું તો લખ્યું હોય, ગીતામાં પણ લખ્યું તાંથી દીક્ષા સ્વભારત, સહન કરવું. પણ સહન કરવું એટલે શું, ક્યાં સુધી સહન કરવું, એ શ્રીજી મહારાજનું જીવન વાંચીએ, ગુણાતીતાનંદ સ્વામીનું, ભગતજી મહારાજનું, શાસ્ત્રીજી મહારાજનું, યોગી બાપાનું, પ્રમુખ સ્વામીનું આ જીવન વાંચીએ તો આપણને ખબર પડે કે સહન કરવું એટલે કઈ હદ સુધી સહન કરવાનું હોય છે. માફ કરવું એટલે શું, માફી માગવી એટલે શું, પંચ વિષયમાં અનાસક્ત રહેવું એટલે શું, માન સન્માનમાં અપમાનમાં સ્થિરતા રાખવી એટલે શું. તો આ બધા ગુણાતીત ગુરુઓના જીવન ચરિત્ર આપણે વાંચીએ. એટલા જ માટે મહારાજે મધ્યના 58મા વચનામૃતમાં સંપ્રદાયની પુષ્ટિ કેવી રીતે થાય એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે એમાં મુક્તાનંદ સ્વામી જવાબ આપે છે કે ભાઈ પુષ્ટિ કેવી રીતે થાય. આપણે વાંચીએ મધ્યના 58મા વચનામૃતમાં, તો શ્રીજી મહારાજ એમાં એવી વાત કરે છે. પહેલા તો મુક્તાનંદ સ્વામી એવું કહ્યું કે ભાઈ જે સંપ્રદાયના ગ્રંથો હોય ને તો એનાથી પુષ્ટિ થાય. તો મહારાજે વાત કરી, પણ મહારાજે નવું શું ઉમેર્યું છે એની વાત આપણે સમજીએ. તો મહારાજે એક નવી વાત એ કરી, એમાં જો પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી શે ઉપાય કરીને રહે છે. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું છે, એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય, સંપ્રદાય સંબંધી ગ્રંથ વચરામૃત હોય, વાતો હોય, એ બધા એમ. બીજું શાસ્ત્રે કહ્યું જે વર્ણાશ્રમનો ધર્મ હોય એ પણ વાત સાચી છે. ત્રીજી પોતાના ઈષ્ટદેવ વિશે અતિશય દ્રઢતા હોય એ પણ વાત સાચી છે. તો ત્રણ વાત મુક્તાનંદ સ્વામી કરી. એક તો સંપ્રદાયના ગ્રંથો, સંપ્રદાયના ગ્રંથોમાં કોઈ સ્પષ્ટતા ક્લેરિટી નથી કરી કે કયા ગ્રંથો, શિક્ષાપત્રી પણ હોય, વચરામૃત પણ હોય, વગેરે એમ. પછી પોતપોતાના ધર્મો, ત્યાગીના ધર્મ, ગ્રહસ્થના ધર્મ, એ પણ જરૂરી છે. ત્રીજું પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા. 3 વાત હોય તો સંપ્રદાયની પુષ્ટિ થાય. તો વાતો સાચી લાગે છે. શ્રીજી મહારાજ શું કહે છે સાંભળો. પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું, ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. લો, મુક્તાનંદ સ્વામી 3 મત એક થયું, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી. 3 મત એક થયો. 3 વસ્તુ આવી, એક તો સંપ્રદાયના ગ્રંથો, બીજું સંપ્રદાયની નિષ્ઠા, અને ત્રીજું સંપ્રદાયના ધર્મ. તો 3 વાત આવી. હવે મહારાજ શું કહે છે, લ્યો એ પ્રશ્ન ઉત્તર અમે કરીએ. જે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વી વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેને જે ચરિત્ર કર્યા હોય અને જે આચરણ કર્યા હોય તે આચરણ વિશે ધર્મ પણ સહેજ આવી જાય અને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂક્યા પર્યંત ચરિત્ર, તેનું જે શાસ્ત્ર, તેને કરીને જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે.
તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા એટલે કે માતૃભાષા કોઈ પણ ભાષામાં હોય, પણ તે જ ગ્રંથ તેની સંપ્રદાયની પુષ્ટિ કરે, પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. હવે મારે દ્રષ્ટાંત આપે છે. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણ કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય, અને શ્રી કૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દશમ સ્કંદ અથવા એકાદશ સ્કંદ એ જે ભાગવતના સ્કંદ તેને કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય. પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રી કૃષ્ણના ઉપાસક તેને વેદ્ય કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછે દાડે પોતાના સંપ્રદાયને પુષ્ટિ કરે છે. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરે છે. હવે જો આ સમજવાની શું વાત આવી કે વેદોમાં જ્ઞાન ભાગ છે, પણ એમાં કઈ રામ ભગવાનનું ચરિત્ર ન હોય, કૃષ્ણ ભગવાનનું ચરિત્ર ન હોય, શંકર ભગવાનનું ચરિત્ર ન હોય, કોઈ માતાજીના ચરિત્ર ન હોય, આપણે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર એમાં ન જ હોય. તો એમાં જ્ઞાન ભાગ છે વેદોમાં, ઉપનિષદોમાં, ગીતામાં. તો ગીતા વાંચે તો જ્ઞાન થાય, ઉપનિષદો વાંચે તો જ્ઞાન થાય, પણ જ્ઞાનને જીવનમાં એપ્લાયડ કેવી રીતે કરવું ને એના માટે રામ ભગવાનનું જીવન ચરિત્ર વાંચવું પડે, રામના ઉપાસક હોય. કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર વાંચવું પડે, કૃષ્ણના ઉપાસક હોય. એવી રીતે સ્વામિનારાયણ ભગવાન આપણે ઉપાસક છીએ, તો સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્ર આપણે વાંચવા પડે ને આખી ગુણાતીત પરંપરા. શ્રીજી મહારાજ આજે BFS ના 10 લાખ હરિભક્તો આપણે ગણીએ તો એમાં ભગવાન સ્વામિનારાયણના જે 5 ભાગ છે કેટલા વાંચ્યા હશે? ઘનશ્યામ ચરિત્ર, નીલકંઠ ચરિત્ર, સહજાનંદ ચરિત્ર તો નાના નાના પુસ્તકો છે, એ કેટલા વાંચ્યા હશે? તો ગુણાતીતાનંદ સ્વામીના 2 ભાગ, ભગતજી મહારાજના 1 ભાગ, શાસ્ત્રીજી મહારાજના 2 ભાગ, લિખિત યજ્ઞપુરુષદાસના 2 ભાગ, યોગી બાપાના 6 ભાગ, પ્રમુખ મહારાજના 10 ભાગ બહાર પડી ગયા. એ પણ વાંચો હતો. પ્રમુખ સમાજે જે નાની નાની પુસ્તકો બહાર પડતી, પરાભક્તિ, ગુરુ ભક્તિ, પછી સાધુતા ઉપર, પછી જેવા મેં નિરખ્યા ઉપર, બાળ સ્નેહી, અક્ષર નાના પુસ્તિકાઓ હતી, અમૃત મહોત્સવ નિમિત્તે બહાર પાડેલી, એ પણ કેટલા વાંચ્યા હશે? એટલે આપણને શું લાગે, સંતોને પણ એવું લાગે અમે કથા કરી એટલે અમારી જિંદગી પૂરી. સંતોને તો કમ્પલસરી વાંચવાનો હોય છે, અભ્યાસ દરેક ગ્રંથોનો હોય છે, પણ હરિભક્તોને તો આજે આટલા હરિભક્તોમાંથી તારે ઘનશ્યામ ચરિત્ર, નીલકંઠ ચરિત્ર, સહજાનંદ ચરિત્ર ન વાંચીએ આપણને એવું લાગે છે હરિભક્તોને કે ભાઈ અમે સંતોને ધોતિયા ઓઢાડી દઈએ, સંતોને પધરામણી કરી લઈએ, પાટોત્સવની સેવા કરી દઈએ, મંદિર બાંધકામના સેવા કરી દઈએ, ઉત્સવમાં આપણે સેવા કરી દઈએ, એકાદી મૂર્તિની સેવા કરી દઈએ, આખું કદાચ મંદિર બાંધી દઈએ એટલે અમારો કાર્યક્રમ પૂરો. હા, એમ તો પેલા ભરવાડે ઓહો સ્વામિનારાયણ કેવો દરવાજો બાંધ્યો છે, તો મારે દરવાજો લઈને તેડવા આવે. તો એ પણ એક વાત છે. બીજી વાત આ પણ છે, આપણે વાંચી હતી સારંગપુર 34, સારંગપુર 11 મધ્ય 25 કે જ્યાં સુધી વાસના હશે ત્યાં સુધી અક્ષરધામમાં નહીં જવાય. મધ્ય 9ની વાત આપણે વાંચેલી, મહારાજ કે મને સર્વોપરી નહીં સમજવું તો અક્ષરધામમાં નહીં જાવ. 2 વાત છે, આપણે કઈ વાત પકડવી એ આપણા હાથમાં છે, પણ જે સિદ્ધાંત છે ને બદલાતો નથી હોતો. એટલે આ જે વચરામૃત વાંચીએ, પણ વચરામૃતની સાથે સાથે એમના જીવન ચરિત્ર આપણે વાંચવા પડે. એવું નથી પણ રોજ 10 મિનિટ આપણે વાંચીએ ને તો પણ. અને અત્યારે તો સગવડ એ થઈ ગઈ છે કે ઓડિયો આવી ગઈ. કદાચ પુસ્તકો ન ખરીદી શકીએ ગરીબાઈને લીધે, લગ્નમાં 5-5 લાખ કરોડ, 2 કરોડ, 5 કરોડ ખર્ચી નાખીએ, પણ વચનામૃત ન ખરીદી શકીએ તો વાંધો નહીં, ચાલ. એની એપ્લિકેશન આવી ગઈ છે વચનામૃતની, સ્વામીની વાતોની એપ્લિકેશન આવી ગઈ છે. અને અક્ષરામૃતમની અંદર શ્રીજી મહારાજથી માંડીને અત્યારે પ્રમુખ મહારાજ સુધીના બધા જીવન ચરિત્રની ઓડિયો આવી ગઈ છે. તો થોડું સાંભળી શકાય આપણે. અત્યારે મહંત સમાજ આટલી પ્રવૃત્તિમાં બધા પ્રમુખ સ્વામી 10 ભાગ સાંભળી લીધા. પ્રમુખ સ્વામી મહારાજ આપણે જાણતા હતા કે સાંજ જમતી વખતે, વોકિંગ વખતે પણ આ બધું વાંચન થતું રહેતું હતું. તો આપણે પણ થોડુંક વાંચીએ તો આપણને ખબર પડે કે ભાઈ સારા વિષય અને નરસા વિષયમાં સમતા એટલે શું. યોગક તો સમત્વ યોગ ઉચ્ચે તે 2-5 કલાક પ્રવચનો થઈ શકે છે. એમ સારા અને નરસા પંથ વિષયમાં સ્વત્વ ઉપર હું 2-5 કલાક બોલી શકું, વચરામૃતના સંદર્ભો સાથે, ગીતાના સંદર્ભો સાથે. પરંતુ
પ્રેક્ટિકલ આપણે જીવનમાં કેવું જીવન જીવવું જોઈએ એ આપણને આ ગુણાતીત ગુરુ આપણને શીખવે છે. તો બધાના જીવનમાં પ્રસંગો બન્યા છે, પણ આપણે બધાના પ્રસંગો બધું કહેવા જઈએ તો વર્ષોના વર્ષો જતા રહે. પણ આપણે બહુ નજીકથી મેં તો ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી બાપાના તો આપણે દર્શન નથી કર્યા, પણ આપણે વધારે તો પ્રમુખ સાહેબ મહારાજ સાથે વધારે દર્શન કર્યા હોય. તો યોગી બાપાના જીવન ચરિત્રમાં પણ ઘણા બધા પ્રસંગો એવા છે કે યોગી બાપા ગાડીમાં બેઠા છે અને ચાલીને ગયા છે, ગાડામાં બેઠા છે, ઝૂંપડામાં રહ્યા છે, ખાવા પીવામાં પણ કોઈ તાલમેલ નથી રાખ્યો. તો પ્રમુખ સાહેબનું જીવન તો આપણે જોઈએ છે. તે રાજમહેલમાં રહ્યા છે અને ઝૂંપડામાં રહ્યા છે, મર્સિડીઝમાં બેઠા છે અને ગાડામાં બેઠા છે, પ્રાઇવેટ પ્લેનમાં, ચાર્ટર પ્લેનમાં બેઠા છે અને ઘોડાગાડીમાં બેઠા છે. મેં મારો પ્રસંગ કહેલો કે સ્વામી કેવી પરિસ્થિતિમાં મારે ત્યાં સ્વામી રોકાયેલા 22 કલાક. એટલે એમના મનમાં આ સમત્વ ભાવ હોય ને તો જ થઈ શકે. હા, આપણે એસીનો ઉપયોગ કરીએ છીએ, પણ પ્રમુખ સાહેબ મારે જ એસીનો ઉપયોગ કરે છે. પણ ક્યારેક એસી ન હોય તો અકળાઈ જતા નથી. આપણે સમત્વની વાત અહીં છે. આપણે જોજો દેશમાં આવ્યા હો એ તો વાતાવરણ ગરમ છે અને જો પંખો જતો રહે, લાઇટ જતી રહે, એસી બગડ્યું, આપણે આમ અકળાઈ જઈએ છીએ. પ્રમુખ સાહેબ મારે કોઈ બાબતમાં અકળાતા નથી. અગત્યની વાત એમની છે. થોડાક વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મહારાજ અમરેલી બાજુના વિચરણમાં હતા, અમે સાથે હતા એ વખતે. તો 42-43 ડિગ્રી ટેમ્પરેચર હતું. હરિજયંતિ સ્વામી અમરેલીમાં કરેલી અને પછી મહુવા અને ધારી ને અમુક નાના ગામોમાં સ્વામી ગયેલા. પણ એટલી ગરમીમાં પણ ખાસ કરીને જ્યારે મહુવાની અંદર પ્રસાદીના સ્થાનોના દર્શન કરવા નીકળ્યા, સ્વામી ગાડી, એસી ગાડી, સ્વામી તો મર્સિડીઝ ગાડી હતી, પણ હવે 11 વાગે દર્શન કરવા નીકળ્યા. તો ભયંકર તાપ હતો અને નાના બધા પ્રસાદીના સ્થાનોમાં દર્શન કરવા જાય. હવે એસી ગાડીમાંથી જ્યારે તમે બહાર નીકળો ને તો વધારે ગરમી લાગે. ખાલી જો ગરમીમાં આયલા જતા વાંધો ન આવે, પણ એસીમાંથી બહાર નીકળો તમે અને એ વખતે આ ભયંકર ગરમી. પણ સ્વામી એક નાના મોટા દર્શન, આપણે ઘણું શું થાય કે મુખ્ય મંદિર દર્શન કરીને હાલો આપણે રૂમમાં જતા રહીએ, પણ સ્વામીને એવું નહોતું. બધા નાના મોટા દર્શન કરવા જાય. આફ્રિકાના 2 હરિભક્તો આવેલા, એક પ્રસંગનો, એક સ્થાનનો વિશેષ મહિમા પાછા પ્રમુખ સાહેબ એટલા પ્રેમથી સમજાવતા જાય. એના મુખ ઉપર લેશ માત્ર આપણને લાગે નહીં કે આ તડકાથી કે ગરમીથી સ્વામી અકળાઈ ઉઠ્યા છે. તો આ સ્વામીની ક્ષમતા ભાવ છે. પછી સ્વામી ભુજના રાહત કર્યા પછી આપણે જે 15 ગામ બાંધી આપેલા, ત્યાં બધી મૂર્તિ પ્રતિષ્ઠાઓ માટે ગયેલા. એટલે કોઈ ભાદરવા મહિનાની કંઈક ભયંકર ગરમી હતી બધી. પણ એ વખતે બધા ગામના લોકો તો કોઈ સત્સંગી હતા નહીં, પણ પ્રમુખ સાહેબ મહારાજ એમના ગામ બાંધી આપ્યા, મકાન બાંધી આપ્યા, સ્કૂલો બાંધી આપી. એટલે બધાને પ્રમુખ સાહેબ મહારાજના દર્શન કરવાનું, બધાને મળવાનું ખૂબ મન થતું હોય. અને સ્વામી તે જે તે મંદિરમાં એક નાની રૂમ હોય, પણ બધા હરિભક્તોને, એ લોકોની પાસે હરિભક્તો હોય નહીં એટલે શિસ્તમાં રહે નહીં, ધક્કામુક્કી થાય, ગરદાગર્દી થાય. પણ એમાં પણ પ્રમુખ સાહેબ મહારાજ એટલી ક્ષમતાથી, એટલી સ્થિરતાથી બધાને કોઈ ગામમાં એ બધા પરોક્ષના ભાઈઓને મળતા હતા. તો સુવિધા હોય તો એને વાંધો નથી, પણ જ્યારે અગવડની અંદર આપણું મન અટવાઈ જાય. થોડાક વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મહારાજ ધુવારણ ગયેલા. તો ધુવારણમાં સર્કિટ હાઉસની અંદર સ્વામી અને સંતો માટે, અત્યારે તો હવે બહુ સારી સગવડ છે, પણ એ વખતે સંપ્રદાયમાં એક બાપાની જ રૂમ, એસી રૂમ હતી, સદગુરુ સંતોની રૂમ એસી હતી. એક બાપાની જ એસી ગાડી હતી અને ફક્ત સદગુરુ સંતોની જ એસી ગાડી હતી. બીજા સંતોના કોઈ ગાડીઓ પણ એસી નહોતી અને કોઈ રૂમો પણ એસી નહોતા. પણ આ ધુવારણની અંદર સર્કિટ હાઉસમાં બાપાનો ઉતારો હતો, એટલે સ્વામીની રૂમ પણ એસી અને સંતોની રૂમ પણ એસી હતી. પછી સ્વામી ત્યાં બાજુના ગામ છે ખડોદી, તો ખડોદીમાં સ્વામીશ્રી ત્યાં પ્રતિષ્ઠા માટે પધારેલા અને ભયંકર ગરમી. અને પ્રતિષ્ઠા પછી સ્વામી સભામાં આવેલા. સભાની અંદર એક સાદું સફેદ કપડું હતું, સાવ પાતળું કપડું, ઉપરથી તડકો હોય અને એટલી ગરમી, પંખો તો હતો પણ લાઇટ જતી રહેલી. પણ સ્વામી એ સભામાં 11:30 સુધી એટલા પ્રેમથી બેઠા. પછી એ વખતે શું, સ્વામી આશીર્વાદ આપ્યા પછી બધા હરિભક્તોને વ્યક્તિગત મળતા હોય, જેને પ્રતિષ્ઠા કરી હોય, સન્માન બધા હોય, હાર તોરા કરવાનો, શાલ ઓઢાડવાની હોય,
એટલી બધી ગરમીમાં સ્વામી બહુ પ્રેમથી બધા હરિભક્તોને લાભ આપ્યો. પછી જ્યાં જમવા જવાનું હતું ત્યાં એક કાચી દિવાલ વાળું મકાન હતું, દેશી નળિયા હતા. મેં કહ્યું લાઈટ તો જતી રહેલી, એટલી ગરમી, એટલો બફારો. તો સ્વામી તો પ્રેમથી ત્યાં એમના ઘરે સાધુ જમતા હતા, સંતો તો જમ્યા પણ નહીં, ઠંડુ પાણી જ પીધું, કારણ કે ગરમી જ એટલી બધી હતી. પછી સ્વામી કે આપણે બપોર અહીં આરામ કરી. હવે આમાં આરામ થાય એટલે એક તો દેશી નળિયા, કાચી રૂમો, અને પાછું લાઈટ ગામમાં હતી પણ લાઈટ જતી રહેલી, એટલે પંખો, અને પંખો કદાચ ચાલુ, એસી તો હોય જ નહીં, પણ પંખો ચાલુ હોય તો ગરમ હવા જ ફેંકે. એટલે સંતો કે સ્વામી તમે આટલી ગરમીમાં લાઈટ નથી ને આ ઘરમાં તમને બપોર આરામ કરવાનો ના, કે સ્વામી પણ હરિભક્તોનો ભાવ તો જુઓ. એટલે હરિભક્તોનો ભાવ છે પણ તમે બફાઈ જશો આમાં. હવે ત્યાં ખડોદીથી ધોરણ તો બહુ નજીક જ થતું હતું, એટલે આપણે ત્યાં જ હતા. સંતો તો કોઈ રોકાવા તૈયાર જ નહોતા, કે સ્વામી આટલી ગરમીમાં બપોર કાઢ્યું કેવી રીતે. પણ સ્વામી ખૂબ આગ્રહ રાખ્યો. સ્વામી કે આપણે હરિભક્તો, પછી હરિભક્તો અને સંતોએ કહ્યું કે તમે બાપાને કહો. એટલે હરિભક્તો કીધું બાપા અમારો ભાવ પૂરો થઈ ગયો છે, અમારે ત્યાં જઈમાં એટલે અમારો ભાવ પૂરો થઈ ગયો, અમે રૂમમાં પગલા કરી ગયા. તો આટલી ગરમીમાં આપને આ તકલીફ પડશે, એટલે આપ ધોવારણ પધારો. તો સ્વામી હરિભક્તોના આગ્રહથી ધોવારણ ગયા. પણ કદાચ હરિભક્તો એવું ન કીધું ને હરિભક્તો આગ્રહ રાખ્યો કે બાપા અમારી ઈચ્છા છે કે અમારે ત્યાં બપોરે આરામ કરો, તો બાપા 100% આરામ કર્યો હોત. એટલે આવી પરિસ્થિતિમાં જયારે મનમાં કોઈ જાતનું અકળામણ ન થાય, આપણે કે સગવડ નથી કરતા, ભાર નથી પડતી, ઉપર ઓફિસર કહી દેવું જોઈએ લાઈટ કેમ જતી રહી, એસી ગોઠવી દેવું જોઈએ, પણ એવો કોઈ આંકડા ઉતાવળા નહીં. તો આપને સમજવાની ભાવ દેખાય. 1982માં પ્રમુખ સાહેબ મહારાજ લંડન પધારેલા. જે જૂનું મંદિર હતું, હોલમાં પ્રતિષ્ઠા હતી અને હોલનું ઉદઘાટન હતું. તો બાપા, ડોક્ટર સાહેબ બધા સંતો હતા, પણ થોડાક દિવસ ત્યાં રોકાણ પછી પ્રમુખ સાહેબ મહારાજ અને વિવેક સ્વામી બે જ પાછા આવ્યા, અને બીજા બધા જ સંતો અમેરિકાની યાત્રા હતા, યુરોપ અને અમેરિકાની યાત્રામાં પછી ડોક્ટર સ્વામી સાથે બધા આનંદપુર સ્વામી, પછી જ્ઞાનેશ્વર સ્વામી, બધા સંતો હતા. તો આ બાજુ બાપા અને વિવેક સ્વામી બે જ પાછા મુંબઈ પધાર્યા. એટલે મુંબઈ પછી સ્વામીશ્રીનું વિચરણ ખાનદેશમાં હતું. તો ખાનદેશ એટલે ગરમી. એક તો ઉનાળામાં બાપા ત્યાં પધારેલા લંડન, લગભગ મે કે જૂનની આસપાસ, અને પછી સ્વામી ખાનદેશમાં વિચરણ કરતું. ખાનદેશમાં એવું કે 1982ની વાત કરું છું. ત્યાં તો ગામડે ગામડે લાઇટ પણ ન હોય, સગવડ પણ ન હોય, પાકા મકાન એવા બધા નહીં હોય, તો સામાન્ય હોય. તો સ્વામીશ્રી ખાનદેશની અંદર બધા ગામડામાં ફેર્યા. એમાં એક વરખેડા ગામ છે. તો વરખેડા ગામની અંદર સ્વામીનો ઉતારો હતો, અગાસી ઉપર એક રૂમ હતી એમાં. તો રૂમમાં એટલો બધો બફારો, એટલી બધી ગરમી, લાઇટ હતી ને, એટલે સ્વામી રાતે છે ને પોતાનું ગાડલું લઈને અગાસી ઉપર આવ્યા. તો અગાસી ઉપર આવ્યા તો એટલા બધા મચ્છર કરડે, એટલા બધા મચ્છર કરડે, પાછા રૂમમાં જતા રહે. રૂમમાં પાછો એટલો બફારો થાય તો પાછા અગાસી ઉપર આવ્યા. આ બધો કાર્યક્રમ રાત્રે ચાલ્યો. પોતાનું ગાડલું લઈને રૂમમાં જાય, રૂમમાંથી અગાસી ઉપર, અગાસી રૂમમાં જાય. પછી સંતો પણ એવું જ, સંતો પણ પછી કેટલાક રૂમમાં, કેટલાક અગાસી ઉપર આમ આટા માર્યા કરતા હતા. અચાનક સંતો જાગ્યા તો બાપાની પથારીમાં બાપા હતા ને. પછી જોયું કે કદાચ ગાડલું અહીં પહેર્યું છે, તો નહીં તો સામે ગાડલું લઈને અંદર જાય. તો અંદર ગયા તો રૂમમાં બાપા નહોતા, અગાસી ઉપર બાપા નહોતા. તો સંતો જયારે બાપા ક્યાં ભાગી ગયા રાત્રે? આજુબાજુ જોયું તો ક્યાંય સામે મળે નહીં. સંતો તો બધા જાગ્યા, બધા કે સામે ગયા ક્યાં? હવે પછી બધા શોધતા શોધતા બધે ટોર્ચ લઈને બધા નીકળ્યા બજારમાં. તો સ્વામી સામેથી આવતા હતા, પાણી લોટો લઈને. સ્વામી સૌ જવાનું હતું, એટલે ત્યાં કાંઈ ટોયલેટ બાથરૂમ રૂમમાં તો હોય નહીં, ગામડામાં તો હતું નહીં. સ્વામીને પાછું કેવું હતું કે ખાનદેશમાં વિચરણ બહુ કરેલું, એટલે આની અગાસીમાંથી આ અગાસીમાંથી આ અગાસી, બીજે ત્રીજે આખી અગાસી હોય, અને ઘણા દાદરા અંદર ઉતરતા હોય રૂમમાં અંદર. તો અંદર તો લેડીઝ જેન્ટ્સ હોય પાછા. એટલે સ્વામીને કયા દાદરેથી બહાર સીધું બહાર બજારમાં ઉતરે છે એ સ્વામીને ખબર હતી. એટલે સ્વામી બે ત્રણ અગાસી વટી અને બીજે દાદરેથી સીધા શેરીમાં આવીને સ્વામી સૌ જવાનું હતું, ટોયલેટ જવાનું હતું, ટોયલેટ લઈને પછી પાછા આવતા હતા. એટલે સંત કે બાપા અમને જગાડવા તો ખરા, કારણ કે તમને ક્યાં હેરાન કરે, લાવો પાણી નાહી લઈએ.
હવે એક બાજુ લંડનનો આવો રાજમહેલ જેવો ઉતારો, આટલી સુવિધા, આટલું ઠંડુ સરસ વાતાવરણ, અને આ બાજુ આટલી ગરમીમાં ન આખી રાત સ્વામીને ઉનાળામાં બગડી હોય મચ્છર અને ગરમીથી, પણ સ્વામીના મનમાં લેશ માત્ર આમ કહેવાય ને કે અકળામણ નહીં. વર્ષો સુધી મહંત સ્વામી મહારાજ આ સદગુરુ પદ આવ્યા પછી એમ તો વર્ષોથી ગાડી હતી, પણ છતાંય મહંત સ્વામી મહારાજ પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ ઓછું થયું પછી આ બધે સદગુરુ સંતોનું વિચરણ ખૂબ વધ્યું. કારણ કે નાના માદા મંદિરોમાં એટલે કે તિથલ વિસ્તારમાં જ 120 મંદિરો હશે, અને એ બધા નાના નાના કુટીર મંદિરો હોય. હા, પણ છતાં મહંત સ્વામી મહારાજ કે ડૉક્ટર સ્વામી, ત્યાગુરુ સ્વામી, કોઠાર સ્વામી, આ બધે સદગુરુ સંતો બધે નાના નાના બધા ગામડાઓમાં, ચરોતરમાં હોય કે કાઠિયાવાડમાં હોય કે ઉત્તર પ્રદેશમાં હોય, તો મહંત સ્વામી મહારાજ બાયપાસ સર્જરી પછી પણ રોજના 4-4, 5-5 ગામડાઓમાં સ્વામીશ્રી ગયેલા છે. તો સારા અને પંચવિષય અને નરસા પંચવિષયમાં શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુની આ ક્ષમતા છે. હવે આપણી પરિસ્થિતિ શું છે? હવે આપણે તપાસું કરવું પડે. મારે મારી તપાસ કરવી પડે, તમારે તમારી તપાસ કરવી પડે. હવે આમાં સારા પંચવિષય હોય એટલે કઈ નાખી દેવાના નથી. હરિભક્તોને ઘણા પોતાના પ્રાઇવેટ પ્લેન પણ છે, મર્સિડીઝ કાર પણ છે, લિમોઝિન કાર પણ છે, લાખો કરોડની ગાડીઓ છે. અમેરિકામાં અને ભારતમાં પણ ભવ્ય ઉતારા, ભવ્ય બંગલાઓ છે, જબરજસ્ત સમૃદ્ધિ છે, ખાવાનું પીવાનું રહેવાનું અદ્ભુત છે. એ નાખી દેવાનું નથી, સળગાવી દેવાનું, ઝૂંપડામાં આવી જવાનું નથી. આ ઝૂંપડામાં આવી જાય એટલે કઈ અનાસક્ત છે એવું નથી. ભારતમાં દુનિયામાં કરોડો અબજો લોકો એવા છે જેને એક ટાઈમ ખાવાનું મળતો નથી. કરોડો લોકો ઝૂંપડામાં ફૂટપાથ ઉપર સૂઈ જાય છે. તો ઉત્કૃષ્ટ જે વિષય છે એને નાખી નથી દેવાનો, ભોગવવાના છે. એક તો નિયમ રહે, પણ સાથે સાથે કોઈક વખત જતું રહે, કોઈક વખત ન મળે તો પછી દુઃખ નથી લગાવવાનું. બસ મહારાજ એટલું જ કહે. આપણે વાંચેલું પ્રથમનું બીજું વચરામૃત, એમાં મહારાજ ઉત્તમ વૈરાગ્યની વ્યાખ્યા એવી કરે છે. ઉત્તમ વૈરાગ્યની વ્યાખ્યા મહારાજ કરે છે, તો એમાં ઉત્કૃષ્ટ પ્રકારના પંચ વિશે ભોગવે એવું લખ્યું છે મહારાજ. જનક રાજાનું દ્રષ્ટાંત એમાં આપ્યું છે તો ઉત્કૃષ્ટ પંચ વિશેને ભોગવે. પછી મહારાજ શું કહે છે? ઉદાસ તકો ભોગવે. અને પછી મહારાજ કહે છે એનો ત્યાગ મોળો ન પડે. બહારથી તો કોઈ ત્યાગ છે જ નહીં, અંદરથી ત્યાગ છે. તો ભલે ક્યારેક મર્સિડીઝ મળે તો વાંધો નથી, પણ ક્યારેક મર્સિડીઝ જતી રહે તો દુઃખ નહીં લગાડો. ભલે ક્યારેક બંગલો હોય તો વાંધો નથી, પણ કદાચ એવા પ્રસંગો બને તો બંગલો જતો રહે તો પછી કદાચ ઝૂંપડામાં આવવું પડે તો આપણને વાંધો ન આવવો જોઈએ. આપણે વાત કરી ગીતાનું, દુઃખે શું અનુદ્વિગ્ધ મનાહા, કે દુઃખ પડે, પ્રશ્નો હોય, મુશ્કેલી થાય, અને એ વખતે આપણું મન તપી ન જાય એ કરવાનું છે. સારામાં સારી રસોઈ બનાવ્યો હોય, કઈક પ્રશ્ન થયો, યોગી બાપાનો પ્રસંગ કદાચ આપણે કીધેલો, યોગી બાપા એક હરિભક્તને ત્યાં જમવા માટે પધારે. હવે આ થાળ આમ છેલ્લો થાળ બોલાતો હતો, અને યોગી બાપા એ ઘરમાં ગયા. ત્યાં એક બાજુમાં જે હરિભક્ત ગુણભાવી હતા કે બાપા જો આ છેલ્લો થાળ છે, તમે બાજુમાં જ ઘર, દિવાલની બાજુમાં જ, તો પધરામણે આવી જાઓ ને. તો યોગી બાપા એવું કહ્યું કે અમે જમ્યા પછી અહીંથી નીકળીને ગાડીમાં બેસવા આવીએ ત્યારે તમે ત્યાં પધરામણી કરીને પછી અમે જઈશું. તો આગળ રાખ્યો, બાપા અત્યારે આવો ને. યોગી બાપા એક વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ ન માન્યા કે હાલો. યોગી બાપા બાજુના ઘરમાં ગયા. હવે એમાં એના કોઈક સંબંધી હતા બસ. એક નાની દીકરીને લઈને યોગી બાપાને ખોળામાં મૂકે, લો બાપા આશીર્વાદ આપો. હવે આ તો શું થાય? પછી નાની બાળકી જ હતી, પેલા ભાઈને કઈ ખબર નહીં. એને તો એમ કે ભાઈ યોગી બાપા માથે હાથ મૂકે, બહારના મહાત્મા તો આવું બધું કરતા હોય. પછી યોગી બાપા જેને કે જમવાનું હતું ત્યાં તો જમે જ નહીં યોગી બાપા. યોગી બાપા એક વાક્ય શું બોલ્યા ખબર? આપણો સ્વાદ ટેળ્યો, આપણો સ્વાદ ટેળ્યો. હવે તો સ્વાદ તો હતો જ નહીં, પણ તો યોગી બાપા કે આપણો સ્વાદ ટેળ્યો, ભગવાન ઈચ્છા. ન જેને ઘેર પધરામણી ગયા ન એને ખખડાવ્યા, જે પેલી બાળકીને લઈને આવે એને ખખડાવ્યા, ન કાર્યકર્તાને ખખડાવ્યા. હવે એક તો આપણને ભૂખ લાગી હોય, પધરામણી કરીને આવ્યા હોય, અને એ વખતે આપણે ઉપવાસ પડે, આપણું આમ પિત્ત તો જાય કે ના જાય? કોકના ઉપર તો જાય કે જેને કે પધરાવ્યું કે હું તને ના પડતો તો આમ છે ને તેમ છે.
કાર્ય કરતા તમને ભાન નથી પડતી, તમે આડા ઉભા રહેવું છે, પેલા બેન ખખડે તમને અક્કલ છે કે નહીં? તો કોઈ દિવસ ક્યારે આ ગુણાતીત ગુરુઓના જીવનમાં આપણે જોઈએ છે કે નાની નાની બાબતમાં ક્યારે અકળાયા નથી. પ્રમુખ શાહ મહારાજને ટોટલ જીવનમાં જુઓ, યોગી બાપા જીવનમાં, કે એમણે ક્યારે ઓર્ડર કર્યો નથી કે આજે તમે ગરમ ગરમ ભજીયા બનાવજો, આજે તમે સમોસા બનાવજો, આજે ઇડલી ઢોસા બનાવજો. ક્યારે એને એક પણ વખત ક્યારે પ્રમુખ શાહ મહારાજે સ્પેશિયલ ઓર્ડર કર્યો નથી. અને જે બન્યું હોય એમાં પણ ક્યારેક ભૂલ થયું, ક્યારેક ડબલ મીઠું પડી ગયું હોય, ક્યારેક મીઠું નાખવાનું જ ભૂલાઈ ગયું હોય, તો એને ક્યારે સ્વામી ફરિયાદ કરી નથી. તો સંતો કહે કે સ્વામી તમે આટલું ડબલ મીઠું પડી ગયું કેમ કઈ બોલ્યા નહીં? સ્વામી બે જવાબ આપે છે. સ્વામી કે ઠાકોરજી ન બોલ્યા, આપણે શું બોલવું? ઠાકોરજી બોલ્યા નહીં. હવે આપણને એમ લાગે ઠાકોર જમે છે ક્યાં, ખાલી દ્રષ્ટિ કરે છે, પણ બાપા માને છે કે ઠાકોરજી જેમાં તો આપણે નહીં બોલવા. એ તો કદાચ આપણને પ્રેક્ટિકલ ઉત્તર ન લાગે આપણી દ્રષ્ટિએ, તો બાપા એક બહુ જ પ્રેક્ટિકલ જવાબ આપે છે. સ્વામી કે મારા પછી તમે જમવાના જ છો ને, મારા પછી તમે જમવાના જ છો ને, તમને ખબર પડવાની જ છે કે મીઠું નાખ્યું છે કે નથી નાખ્યું, અથવા ડબલ પડી ગયું છે, તો મારે શું કામ સંબંધો બગાડવા? તો કેટલી મનની સ્થિરતા. હવે આપણા જીવનમાં અત્યાર સુધી જે બન્યું છે એ ભાઈ એ થોડુંક અંતરદર્શી કરીને અડધો કલાક પોતાની સાથે બેસીએ આપણે. હા, ક્યારેક ઘરમાં અથવા મંદિરમાં, ક્યાંક સમયમાં, ક્યાંક ઉત્સવમાં, ક્યારેક બાપા લાભ લેવા ગયા હોય, ક્યાંક શિબિરમાં ગયા હોય, અને એ વખતે આપણે કંઈક થોડું ઘણું આગુ પાછું થયું હોય, તો આટલો મોટો સમૂહ હોય અને સમૂહમાં પ્રશ્ન શું થાય? દાખલા તરીકે તમે સારંગપુર 1:30 વાગે આવ્યા અને સંતોએ જમવા બેસાડ્યા, તમે 5 જણા હતા, તમે સામે બીજા 5 જણા જમે, ઉનાળાના દિવસો, અને 5 જણા તમે જોયું કે એના પાસેમાં થાળીમાં શ્રીખંડ મૂકેલો છે, ઠંડો કલર. તો તમે જમવા બેઠા ને તમારી થાળમાં લાડુડી મૂકી, તમને કેવો પિત્તો ચડે? આપણને હું તો મને ચડે કે આ લોકોને શ્રીખંડ આપ્યું, ઉનાળો હતો, ઠંડી હતી, અથવા કેરીનો રસ મસ્ત હોય, અને આપણને લાડોડી આપી. આપણને થાય શું ખબર છે કે આ સંતો પક્ષપાત કરે. પક્ષપાતની વાત નથી. ઘણી વખત કેવું હોય કે 1:30 વાગે આવ્યા હોય તો છેલ્લો શ્રીખંડ એટલો જ રહ્યો હોય, એ 5 જણને આપી દીધું, તમે 9 આવ્યા. હવે તાત્કાલિક તો નવો શ્રીખંડ બને ક્યાંથી? સારંગપુરમાં તો કઈ જગ્યાએથી, બાજુમાં શહેર હોય તો બાજુમાં દુકાન લઈ આવે. તાત્કાલિક શ્રીખંડ બનાવો ક્યાંથી? નવો લાવો ક્યાંથી? તો ઠાકોરજીને જે લાડોડી કદાચ હવાની હોય, ઠાકોરજીને ધરાવેલી હોય, અથવા બીજું કોઈ મિષ્ટાન હોય, મોહન થાળ હોય, કઈ, એ આપણને આપી દે. પણ એ વખતે આપણું મન કેવું રહેશે તમે જોજો. હું તમે સાથે ગયા હોય, તમને વીઆઈપી રૂમ આપીએ, મને સાદી રૂમ આપીએ, તમને વીઆઈપી નો પાસ આપ્યો, મને સાદો પાસ આપ્યો હોય, એ વખતે આપણા મનમાં કેવું થાય છે? તો ધ પ્રિપેરેશન ફોર ધી વર્સ્ટ સિચ્યુએશન, આપણે મનને થોડુંક ટ્રેન કરવું પડે કે દાખલા કે આવું થાય તો એ વખતે આપણું મન કેવું વિચારે, અને હવે આપણે કેવું કરવું જોઈએ, એ રીતે આપણે મનને ટ્રેન કરવું પડે. દાખલા તરીકે આવું ગયા અને આવું સ્પષ્ટ થયું, આપણે બે સાથે જ ગયા, અને તમને વીઆઈપી પાસે મોસ્ટ વીઆઈપી ઉતારો અને મને સાદો, બે સાથે જ ગયા, બેનું યોગદાન સરખું, બેનો ફાળો સરખો, ધર્માદો સરખો, સેવા સરખી, તો તમને કોઈ સંત ઓળખતા હતા એટલે આપ્યું, મને નહોતા ઓળખતા, મને ના આપ્યું. એ વખતે મારા મનની કેવી પરિસ્થિતિ આવી? એક કાલ્પનિક પ્રસંગો પોતાના મનનો ઉભો કરવાનો, કાલ્પનિક પ્રસંગ ઉભો કરવાનો, અને એ વખતે આપણે મનને પૂછવાનું ને. જોગી બાપાને ત્યાં ગોંડલમાં જન્મ જયંતિનો ઉત્સવ હતો, પછી બહુ સમૂહ હતો ને યોગી બાપા ત્યાં જો સારંગપુર રોકાય ને તો બધા હરિભક્તો ખસે નહીં, હરિભક્તો ખસે નહીં તો વાઇન્ડ અપ કેવી રીતે કરવું? સભા મંડપનો ઉતારો ના બધું. એટલે યોગી બાપાનો ઉત્સવ પૂરો થયો, યોગી બાપા ગઢડા ગયા. ગઢડાની અંદર આ બધે ડોક્ટર સ્વામી ના બધા યુવકો, એ બધા યુવકોમાં હતા, હજી સાધુ થયેલા નહોતા. તો ત્યાં રસોઈની વાર હતી, તો યોગી બાપા છે ને બધા યુવકોને વાતો કરતા કે 2 પંગત બેસાડેલી હોય, એક પંગતમાં સારામાં સારું મિષ્ટાન હોય, શ્રીખંડ હોય, બાસુંદી હોય, પૂરણપોળી, સારામાં સારી મીઠાઈ હોય, અને તમારી સામે જ પંગત હોય, એમાં બાજરાનો ટાઢો રોટલો હોય ને ખાટી છાશ હોય, તો તમારા મનમાં કેવું થાય? એવું યોગી બાપાએ પૂછ્યું.
તો બધા બોલ્યા, ધમાધમી થાય ને બોલા ચાલે થાય ને ગાળા ગાળી થાય ને મારામારી થાય. તો તે ડોક્ટર સામે તો બહુ નિખાલસ પુરુષ એટલે હસતા હસતા બોલતા કે કશું જ ન થાય, કશું જ ન થાય, ખાલી લાઈન બદલી કાઢીએ. મારામારી શું કામ કરીએ, ગાળાગાળી શું કામ કરીએ, મારઝૂડ શું કામ કરીએ? આપણે આ લાઈનમાં બેઠા હતા, આપણે સામે લાઈનમાં જતા રહીએ. પણ યોગી બાપાએ આ યુવકોનું મન કેવી રીતે તૈયાર કરે છે કે આવા પ્રસંગો બને તો શું થાય એમ. આપણે ઘરમાં માયગુઈ ન બેવી ત્યારે શું થાય, અને આમ સારામાં સારી વસ્તુ થઈ રહી હોય તો શું થાય. તો શ્રીજી મહારાજ ગુણાતીત ગુરુની આવી સ્થિતિ છે, તો હવે આપણે પણ એવી સ્થિતિ થોડી કરવી પડે. ભલે અત્યારે જ્યાં હોય ત્યાંથી. નિષ્કાંત સ્વામી બહુ અદભુત વાત લખી છે. અન્ન ખાવું તે ક્ષુધાને ખોવા, જળ પીવું તે પ્રાણને ટોવા, રેવું અન્ય વસ્તુથી નિરાશ, એમ સમજે છે હરિના દાસ. આ ભગવાનના દાસ થવું ની વ્યાખ્યા આપી છે આમાં કે અન્ન ખાવું તે ક્ષુધાને ખોવા, જળ પીવું તે પ્રાણને ટોવા, રેવું અન્ય વસ્તુથી નિરાશ, એમ સમજે છે હરિના દાસ. ખાવાનું પેટ જ ભરવાનું છે ને, પણ એક જીભડી માટે ઓહો દુનિયામાં કેટલું થાય છે. આ ફૂડ ઇન્ડસ્ટ્રી તમે જુઓ, અને ખાય ખાય રોગ વધારવાનો, બસ ખાય ખાય રોગ જ વધારો. મેં ગઈકાલે થોડી વાત કરી હતી કે આપણું મશીન છે ભાઈ, પેટ્રોલ કારમાં ડીઝલ ન નાખીએ તો ભાઈ આમાં જે તે કચરો નહીં નાખવાનો, પછી દવા ઉપર જીવા કરતા એટલે જીભને કંટ્રોલ કરવી સારી. તો જે વખતે જ્યાં જ્યાં હોય ચલાવી લેવું, પછી દારૂ હોય તો ચલાવી લેવું એ વાત નથી. પાણી પીવું તે પ્રાણ નટવા, પાણીની જરૂર છે. કોકા કોલાની કાંઈ જરૂર નથી, ફેન્ટાની કાંઈ જરૂર નથી, સ્પ્રાઇટની કાંઈ જરૂરિયાત નથી. કેમિકલ નાખ્યા રાખે, સુગર અને શેકડી નાખ્યા રાખે, પછી ડાયાબિટીસ દવા લીધે રાખે. તો એ વાત છે. શીત ઉષ્ણ નિવારવા તન, રાખે અંગે વસ્ત્ર હરિદન, જેવું મળે તેવું રાખે પાસ, એમ સમજે છે હરિના દાસ. કપડા શાના માટે? અત્યારે તો દેખાવ પર જ ગયો. આખું કપડાનો ઉદ્યોગ તો જો, અરે કેટલા બધા 10-10 હજાર રૂપિયા. અમારે કે યુવક છે, કેટલા 4-5 લાખ રૂપિયાના કપડા છે. એ 10,000ના, 15,000ના, 20 બ્રાન્ડેડ કંપનીનું જ જોઈએ. પાછું બ્રાન્ડેડ કંપનીનું ટી શર્ટ જોઈએ, બ્રાન્ડેડ કંપનીના જીન્સના પેન્ટ જોઈએ, બધું જ બ્રાન્ડેડ કંપની. ખાલી નામ જ હોય, પણ પૈસા છે ક્યાં નાખવા? ગરીબોને તો અપાય નહીં, મંદિરમાં તો બહુ અપાય નહીં. પણ આ બધું છે. અને એમાં જો માય ગયેલું ન મળે, ઈચ્છા પ્રમાણે મા બાપ ન આપે, મોબાઈલ જરૂર છે પણ ઈચ્છા પ્રમાણે મોબાઈલ ન આપે એટલે કાર્યક્રમ પૂરો. ગઈકાલે વાત કરી સાયકલની. સાયકલ ઈચ્છા પ્રમાણે ન હોય, એના મા બાપ ગરીબ હતા, પણ પેલો છોકરો કેરોસીન સાથે સળગી ગયો. હમણાં સુરતની અંદર 3 દિવસમાં 4 છોકરીઓ આત્મહત્યા કરી, ખાલી મોબાઈલ નિમિત્તે. અમુક અમુક જેવો મોબાઈલ જોઈએ, અમુક જેવી ગાડી જોઈએ, અમુક ગાડી જોઈએ. ગાડી એટલે સ્ટાન્ડર્ડ. એક છોકરા પાસે 45 લાખ રૂપિયાનું બાઇક હતું, 45 લાખનું બાઇક. એને પપ્પાને કીધું 50 લાખની ગાડી લઈ દો, પણ બાઇક શું કામ લઈ દીધું? છોકરો નથી માનતો, શું કરી? પપ્પા સત્સંગી. જો મા બાપ સત્સંગ હોય પણ છોકરાને સત્સંગ ન કરાવીએ તો કેવી દશા થાય છે એની વાત છે આ. 45 લાખ રૂપિયાનું બાઇક શું થાય? મેં કીધું તું હાથ ન અડાડતો ભાઈ, હાથ નો અડાડતો. કોકને એક્સિડન્ટ છે ભારતમાં, ગમે તે વચ્ચે કૂતરો આવે, છોકરો આવે, દોડાદોડી કરવામાં શું થાય? પણ છોકરા નથી માનતા જ. ખરેખર એને એક્સિડન્ટ છે, છોકરી મૃત્યુ પામી, ભાઈ મારો છોકરો બચી ગયો. તમારો છોકરો બચી ગયો, પણ છોકરી મરી ગઈ કોકની, એનું શું? એટલે એટલા હાઈ ફાઈ આપણે જોઈએ બધું. પણ એ વખતે જો નાનાથી સાદાથી ચલાવી લેતા શીખીએ તો વાંધો ન આવે. પ્રમુખ સાહેબ મહારાજને તો કેટલા બધા હરિભક્તો કેટલા વર્ષો તો કહેતા હતા, આ પ્લેન લઈ લો, આપણે આ ગાડી લઈ લો, આ ગાડી લઈ લો, આ ગાડી લઈ લો. પણ સ્વામીને એમાં ક્યાંય એમાં રસ નથી હોતો. એટલે શ્રીજી મહારાજ અહીંયા આપણને એટલી વાત સમજાવે છે કે
અન્ન ખાવું તે ક્ષુધાને ખોવા, જળ પીવું તે પ્રાણને ટોવા. આપણે મૂળ તો તરસ જ ભાગવાની છે ને, બીજું શું જોઈએ છે આપણે? મૂળ તો આપણે કપડા શરીર ઢાંકવાનું છે, વધારે આપણે શું જોઈએ છે? તો જે વખતે જે મળે એનાથી આપણે જો ચલાવી લેતા શીખીએ તો સારું છે. હવે બીજી વાત મહારાજ આગળ એક વાત એ કરે છે કે આપણે એક વાક્ય વાંચીએ આગળનું. મહારાજે કહ્યું, સોનું રૂપું, સોનું રૂપું હીરો તથા કચરો તે બે સમવર્તે છે. સારા પંચ વિષય અને નરસા પંચ વિષય સમવર્તે છે. હવે મહારાજ બીજી વાત કરે છે કે સોનું, રૂપું, હીરો તથા કચરો તે બે સમવર્તે છે. હવે આ આપણે સમજ છે, કારણ કે આપણે તો મનાય નહીં. હવે સોનું અને કચરો કઈ ભગવાન સ્વામિનારાયણ હોય કે પરમહંસો તો કઈ પોતે રાખતા નહોતા. મહારાજ તો વસ્ત્ર અલંકાર બધું ગ્રહણ કરતા હતા. પણ છતાંય હવે શ્રીજી મહારાજને ગુણાતીત ગુરુની શું સ્થિતિ છે અને આપણે એ બાબતમાં કેવી સ્થિતિ કરવી જોઈએ એની વાત આગળ વાંચતા પહેલા આપણે